ઘણા બધા લોકો એવું બી કહેતા હોય કે જ્યારે આપણે બહુ જ બીમાર પડી જઈએ, હા. જે આ ડોક્ટર પણ ઇન ગુજરાતી તમને ખબર હશે, ખીચડી ખાઓ, હળવો હા. ખોરાક લો, બટ આઈ ડોન્ટ એગ્રી વિથ ધીસ. કઈ કન્ડિશનમાં કીટો ડાયટ ચાલુ કરવું જોઈએ અને કઈ કન્ડિશન માટે કીટો ડાયટ હેલ્પફુલ છે? કીટો ડાયટ ને હ્યુમન ડાયટ હા. માનું છું. એ હા. બાળક છે તો પણ હ્યુમન છે, યંગ છે તો પણ હ્યુમન છે, અને એક સિનિયર સિટીઝન ઓલ્ડ એજ છે તો પણ એ હ્યુમન જ છે. અને નાનું બાળક છે હજુ જે 8-10 વર્ષનું છે, શું એને કીટો ડાયટ પર લઈ શકાય? તો આન્સર ઇઝ યસ. એકચ્યુઅલી ગુજરાતીઓ તો શું હવે ખાવા માટે જીવવું એ ફેમસ છે હા, એ ગુજરાતી જે માટે. ખાવા માટે જીવે છે ને એમાં તકલીફ છે, કેમ કે તમે એમાં હા. જીવી નથી રહ્યા, એમાં તમે અડધા બીમાર જ છો એવું હા. માનીને ચાલો. કીટો ડાયટ છે એ બહુ ખર્ચાળ છે, સેલિબ્રિટીઝ જ એને ફોલો કરી શકે. સામાન્ય લોકો માટે કીટો ફોલો કરવું ટુ મચ એક્સપેન્સિવ એવું છે લોકોમાં. ધીસ ઇઝ અ ટોટલી રોંગ પરસેપ્શન. એનું રીઝન છે કે કીટો ડાયટમાં તમારે વારંવાર એના લીધે લોંગ ટર્મ માટે કીટો બહુ ડેન્જરિયસ છે એવું પણ લોકોમાં મિથ છે. તો તમે આનું થોડું ફેક્ટ બતાવો. કીટો કોઈ પણ સંજોગોમાં, જેમ મેં કીધું ને, અનહેલ્ધી નથી યા બોડી માટે